નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તરફી ક્યાંક ચૂંટણી લડતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રવચનમાં પણ જે રીતે ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું બોલતા સમગ્ર ક્ષત્રિય સમાજ પણ અત્યારે તો આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. આ નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે સોશિયલ મીડિયા મારફતે રાજપૂત સમાજની માફી પણ માંગી હતી. આમ છતાં પણ તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો કચ્છથી મોરબી નજીક શક્તિપીઠ શક્તિ માતાજીના જે મંદિરે પહોંચીને કરણી સેનાના સ્થાનિક અગ્રણીઓ સાથે આ નિવેદનને જે રીતે સખત શબ્દોમાં વખોડી કાઢીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ ઉગ્ર માંગ કરી હતી. અમે આશાપુરા માતાના મંદિરેથી આશીર્વાદ લઈને અને ત્યાંથી નીકળ્યા ભુજથી ભચાઉ અને ભચાઉથી અત્યારે શક્તિમાના મંદિરે સખત સનાળા આવ્યા છીએ અને ત્યાંથી અહીંથી રાજકોટ નીકળવાના છીએ. અને જે પુરુષોત્તમ રૂપાલા જે બોલે છે એના વિરોધમાં અમે વિરોધ કરવાના છીએ અને એનું ટિકિટ રદ થાય એની અમારી માગણી છે. અને ટિકિટ રદ નહીં થાય તો એને હરાવવા માટે અમે પ્રચારમાં નીકળશું અને ગમે તેમ કરી એને હરાવશું. તો એક બાજુ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ધરાવતો જે રાજકોટ સંસદીય મત વિસ્તારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાનું જે નામ જાહેર કર્યું છે તેઓ એક જાહેર સભામાં ગયા હતા જ્યાં તેમના દ્વારા ક્યાંક જે ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજ પણ અત્યારે તો આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. તો સાથે જ ક્યાંક તેમના દ્વારા અત્યારે તો તેમની જે ટિકિટ પણ અત્યારે તો જે પરત લેવાની બાબત પણ અત્યારે ક્ષત્રિય સમાજ સાથે કરણી સેના દ્વારા પણ અત્યારે તો કરવામાં આવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર રાજ શેખાવત કે જેઓ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સાથે જ નરેન્દ્રસિંહ સિસોદિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજપૂત સમાજના અગ્રણી છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ધન્યવાદ. જી રાજભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ તો ક્ષત્રિય સમાજની જે સામે અત્યારે તો જે ટિપ્પણી કરવામાં આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. આપણે સૌ જાણીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યો એ નિંદનીય વક્તવ્ય આજ સાંભળવાનું અમારે બાકી રહી ગયું હતું. ક્ષત્રિયો એટલે કોણ અને જે છાત્ર ધર્મનું નિર્માણ કરી ચુક્યા છે, ઇતિહાસ રચી ચુક્યા છે, જે અખંડ ભારતના રચયિતા છે, એમના વિશે જો આવી ટિપ્પણી એ પણ કેન્દ્રીય સ્તરના જે મંત્રી શ્રી કરતા હોય તો અમારે કોના પાસે જવાનું, કોની પાસે અમારે રજૂઆત કરવાની કે ભાઈ. અને સાથે સાથે રાજકોટ લોકસભાના એ ભાવિ ઉમેદવાર પણ છે. તમે વિચારો, એ કેન્દ્રીય મંત્રી છે, લોકસભાના ભાવિ ઉમેદવાર પણ છે અને આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો આ દુર્ભાગ્ય છે. ને આજે આક્રોશ છે ક્ષત્રિયોમાં ગુજરાત નહીં ભારત વર્ષના આક્રોશ વ્યાપ્ત થઈ ગયો છે અને તમામ ક્ષત્રિયો આજે મેદાને ઉતર્યા છે. ને અમે તો આ સ્પષ્ટીકરણ માટે નંબર, જે વ્યક્તિગત નંબર છે એ પણ અમે વાયરલ કર્યા છે સમાજને માટે કે ભાઈ તમે સૌ પૂછો કે તમે આ ક્યાં વાંચ્યું છે કે ભાઈ અંગ્રેજોના સામે અમે રોટીને બેટીને વ્યવહાર કર્યું છે. તો આ એક દુર્ભાગ્યપૂર્ણ વક્તવ્ય છે, નિંદનીય વક્તવ્ય છે ને આને અમે વખોડી કાઢીએ છીએ. આનું ખંડન આપે કર્યું, પરંતુ માફી અમે ક્યાર સુધી આપતા રહીશું? આ દર 2 મહિને 4 મહિને કોઈક ને કોઈક વ્યક્તિ આવે છે ને અમારા ક્ષત્રિયો વિશે સ્ટેટમેન્ટ આપીને જાય છે, તો અમારે ક્યાર સુધી આ બધું સહન કરવાનું? અમે તો સીધી વાત કહીએ છીએ કે જે વ્યક્તિ આટલી મોટી જગ્યાએ, આટલી મોટી વ્યવસ્થા ઉપર બેઠા હોય એવા વ્યક્તિ દ્વારા જો આવું સ્ટેટમેન્ટ આપવામાં આવે તો આ સ્વીકારી લેવામાં નહીં આવે અને જે પણ સમાજ નિર્ણય લેશે એ નિર્ણયના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. બિલકુલ. નરેન્દ્રસિંહ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને? પુરુષોત્તમજી રૂપાલા જ્યારે પાર્ટી પ્રમુખ હતા ગુજરાતના, ત્યારથી હું એમને ઓળખું છું. એના મારા ઘણા બધા અનુભવો છે કે રાજપૂત સમાજને એ તુચ્છ ગણા છે અને આ એનું પરિણામ છે. આવો વાત માફી માંગવાની છે
આપણો સમાજ, અમારો સમાજ માફી બક્ષવાને તૈયાર નથી. કારણ કે તેઓએ બિલકુલ ઘમંડીપૂર્વકનું આ સ્ટેટમેન્ટ કર્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ કે જેને 16 વખત ભૂલ કરી અને 17મી વખત મોહમ્મદ ગોરીએ એનો વારો આવ્યો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને છોડ્યા નતા. અમે તો પહેલી જ ભૂલને માફ કરવા તૈયાર નથી. રાહ જોવાની ક્યાં જરૂર છે? આખો સમાજ એમને લોકસભામાં ના મોકલે એવી અમે સમાજના તમામ મળીને અપીલ કરીશું. અને જો એમની ટિકિટ રદ કરો તો અમને વધુ આનંદ થાય. એટલે અમે એને બિલકુલ વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ એમની ટિકિટ કેન્સલ કરે એવી અમે માંગણી કરીએ છીએ. રાજભાઈ, જ્યારે પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી હતી, પરંતુ અત્યારે હાલ પણ જે રીતે ક્ષત્રિય સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો છે તેના લઈને શું કહેશો? સાહેબ, આપણે સૌ જોતા આવ્યા છીએ કે લોકો આવા સ્ટેટમેન્ટો ક્ષત્રિયો વિશે આપતા આવ્યા છે અને પછી માફી માંગી અને પોતાના હાથ ખંખેરી લે છે. એટલે આ ક્યાર સુધી ચાલશે એ આપણે સૌએ વિચારવાનું. અને ક્ષત્રિય સમાજ આક્રોશિત હોય એ જાયજ છે. તમે એક વસ્તુ વિચારો, અખંડ ભારતના રચયિતા આ ક્ષત્રિયો, પોતાના પરિવારોને બલિદાન આપનારા આ ક્ષત્રિયો, અને આજે આ લોકતંત્રમાં, આ લોકશાહીમાં આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ અમારી ઉપેક્ષા તો ટિકિટ આપવામાં કરી જ રહી છે. અને સાથે સાથે જ્યારે વાત આવે આવા કેન્દ્રીય મંત્રી કે નેતાઓ દ્વારા પણ ઘણી વાર ક્ષત્રિયોને લઈ આવા સ્ટેટમેન્ટો આપવામાં આવ્યા છે. અમને વાંધો નહીં, તમે કોઈ જાતિ કે ધર્મ વિશે તમે એમનું તમે વખાણ કરો, એમાં અમને વાંધો નથી. તમે કરો વખાણ, તમને વોટ જોઈતા હોય, તમને જેનું વખાણ તમે વખાણ કરો, પરંતુ તમે અપમાન તો ના કરો કોઈ જાતિ કે ધર્મ વિશેષની. તો આ ક્ષત્રિયો અત્યારે આક્રોશિત છે અને ક્ષત્રિયોની જે માંગણી છે, માંગણી આપ સૌ જાણો જ છો. એમણે માફી માંગી, એમણે ખંડન કર્યું. એ વિશે એના માટે હું પોતે ડોક્ટર રાજ શેખાવત એમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ માફી માંગવાની આવશ્યકતા જ પડી શા માટે? તમારા જેવા ભણેલા ગણેલા વ્યક્તિ અને જે આ લોકતંત્રમાં પોતે કેન્દ્રીય મંત્રી હોય, એટલે આ લોકતંત્રના તમે એક તરીકે રાજા કહો, આપણે રાજા કહી શકીએ કે લોકતંત્રમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, રાજ્યસભા આ એવી જગ્યા છે જ્યાં રજવાડાઓ છે અને જ્યાં જે ચૂંટાઈને આવે છે રાજા તરીકે જ કામ કરે, દેશનું સત્તા સંભાળે છે. અને એવા વ્યક્તિ નિષ્પક્ષતા ના રાખે તો પછી આપણે જવાનું કે આ પક્ષપાતપૂર્ણ રવૈયો છે. આવું સ્ટેટમેન્ટ તો હોવું જ ના જોઈએ. અમે પૂછવા માંગીએ છીએ એમને કે એવું તો કયું ઇતિહાસ તમે વાંચ્યું છે કે જ્યાં એવું લખ્યું છે કે અંગ્રેજોના સામે અમે બેટીને રોટીનો વ્યવહાર કર્યા છે? તો આ સમાજના માટે બહુ જ મોટું એક કલંકિત અને બિલકુલ નિંદનીય તમે કહો વક્તવ્ય મંત્રીશ્રીએ આ કર્યું છે. તો એનો જવાબ આપવા માટે સમાજ મેદાને ઉતર્યું છે, તો ખોટું કઈ નથી. અને જે માંગ સમાજની છે એ માંગને આપણે સૌએ સાથે મળી એને સ્વીકારવા માટે પણ દબાણ બનાવવાની આવશ્યકતા પડે, આંદોલનની આવશ્યકતા પડે. આપણે આંદોલન માટે પણ તૈયાર છીએ, અમે તૈયાર છીએ, પરંતુ હવે આ રીતે કોઈ પણ નિંદનીય સ્ટેટમેન્ટ કે વક્તવ્ય અમે ચલાવી લઈશું નહીં. નરસિંહજી, જ્યારે આપણે પરસોત્તમ રૂપાલાની તો આપણે વાત કરી, પણ આ પહેલાં પણ ક્યાંક જે અલગ અલગ નિવેદનો સામે આવ્યા હતા, તો આ વખતે તમારા દ્વારા કેવી સખત રજૂઆત કરવામાં આવશે કે હવેથી કોઈ પણ પ્રકાર, કોઈ પણ મંત્રી હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય કે આ પ્રકારની કોઈ ટિપ્પણી ન કરે? આ લોકો સતત શું કરી રહ્યા છે કઈ ખબર નથી પડતી. 2014, 2019 અને અત્યારે એક પણ રાજપૂત સમાજને ટિકિટ નથી આપી. અને વાત કરીએ છીએ તો કે અમે 10 લોકોને જી લોકોને આપી છે, અને જી અને સી માં ફરક છે, અને સતત ઉપેક્ષાઓ થઈ રહી છે. એના માટે અમારા સમાજે એક મોટું આંદોલન કરવાની જરૂર છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.
જરૂર પડશે તો અમે આમરણ ઉપવાસમાં પણ ઉતરવા તૈયાર છીએ. પર્ટિક્યુલર હું મારી વાત કરું છું કે હું આમરણ ઉપવાસ ઉપર ઉતરવા તૈયાર છું. રાજકીય પક્ષોમાં રજૂઆત કરી હતી તમારા દ્વારા? હા, કરી હતી. આપણે 4 દિવસ પહેલા જ જયારે સાબરકાંઠાની સીટની અંદર ફેરફાર થયો, એટલે ફેરફાર નતો થયો પણ એમને અસંમતિ દર્શાવી, સાબરકાંઠાના ઉમેદવાર ઠાકોર સમાજના હતા એમને, ત્યારે મેં તરત જ આવેદન પત્ર સાથે હું અને બીજા 4 લોકો મળીને પાર્ટી પ્રમુખ CR પાટીલ સાહેબને મળ્યા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી જોડે રજૂઆત કરી હતી કે ભાઈ આ માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આટલા બધા રજવાડા આપ્યા છે, આ છે તે છે, અને સતત ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવગણના થઈ છે. આપણને ખબર છે ઇતિહાસ તો કઈ લાંબો નથી. અત્યારે રાજપૂત સમાજના દરેક આગેવાનોને ધીરે ધીરે ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જરૂર પડશે તો અપક્ષ બી લડીને બતાવી દઈશું. આટલી તૈયારી છે અમારી. બિલકુલ. રાજભાઈ, આપણે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ તો વાત કરી, પરંતુ ક્યાંક રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક માંગ કરવામાં આવી રહી છે કે ના, રાજપૂત સમાજમાંથી અત્યારે તો કોઈ ઉમેદવાર જોવા મળતા નથી. એ પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, તેને લઈને આપનું શું મંતવ્ય? સાહેબ, દુર્ભાગ્ય છે આ અમારા ક્ષત્રિયોનું કે અમે અખંડ ભારતની રચના માટે 517 રજવાડા સમર્પિત કર્યા. ત્યારથી લઈને આજ સુધી અમે કોઈ પણ ચુનાવ હોય એમાં ઉપેક્ષિત રહ્યા છે. અમારી ઉપેક્ષા કરવામાં આવી છે. ગુજરાતમાં 26 લોકસભા સીટો છે, એમાંથી આજે એક પણ સીટ જે સામાન્ય ક્ષત્રિય રાજપૂત છે એને આપવામાં આવી નથી. આ લોકો કે છે કે ભાઈ અમે ક્ષત્રિયોને ટિકિટ આપી છે. અમે માનીએ છીએ કે તમે ટિકિટો આપી છે, પણ ઓબીસી માં જે ક્ષત્રિયો છે એમને તમે આપી, એનું અમે સ્વાગત કરીએ છીએ, એની અમને ખુશી પણ છે. પરંતુ જે ક્ષત્રિયો સામાન્યમાં આવે છે એ ક્ષત્રિયોને તમે શા માટે ઉપેક્ષિત કરી રહ્યા છો? એવી ઘણી બધી સીટો છે લોકસભાની જ્યાં સામાન્યમાં આવનારા રાજપૂતોને તમે ટિકિટો આપો તો જીતવાની ખાતરી અમે આપીએ છીએ. અને જાતિગત સમીકરણના આધારે તમે ટિકિટોની વહેંચણી કરતા આવ્યા છો આજથી આજ સુધી. તો જાતિગત સમીકરણ હવે ક્ષત્રિયો પણ તૈયાર કર્યું છે. આપણે સૌએ જોયું કે ભૂતકાળમાં મોટા મોટા આંદોલનો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં સફળતા મેળવવામાં આવી કર્યા હોય, સફળતા મેળવી હોય અને સંખ્યા ભેગી કરી હોય તો અમારા સમાજની એકતા અને જે જાતીય સમીકરણ તમને જોઈએ એ અમે સ્થાપિત કરી દીધું છે. તો હવે અમારી ઉપેક્ષા શા માટે કરવામાં આવે છે? હું તો માત્ર એક જ વાત કહેવા માંગુ છું, મારા સમાજને કહું છું, ક્ષત્રિયોને કહું છું કે ભાઈ રોટી વ્યવહારનો સમય આવી ગયો છે. લોકતંત્ર કથાઓ ગણાવશો તો જ સફળતા મળશે અને ચમત્કાર નમસ્કાર હોતો જ નથી. મેં તો કીધું છે કે જે પણ સામાજિક સંગઠન છે, એમના આગેવાનો છે, જે મોટા મોટા ચહેરાઓ છે, એ પોતપોતાની લોકસભામાં નિર્દલીય ઉમેદવારી દાખલ કરી દે. ભાઈ ચમત્કાર બતાવો, તમે નિર્ણાયક તો બનો અને મા કર્ણીની આશીર્વાદ હશે તો અમે જીતી પણ જઈશું. પરંતુ નિર્ણાયક તો આપણે સાબિત થઈશું. અને જ્યાં જ્યાં આપણું પ્રભુત્વ છે, જ્યાં આપણી મોટી સંખ્યા છે, ક્ષત્રિયોની ક્ષત્રિય એટલે સામાન્યમાં હોય કે ઓબીસીમાં હોય, તમામ જે બક્ષી પંચમાં તમામ જે ક્ષત્રિયો છે રોટી પર તો કરે જ છે. અત્યારે બધા ભેગા થયા છે. તો આનું લાભ અમારે લેવું જોઈએ. અમને દુઃખ આ વાતનું છે કે અખંડ ભારતના રચયિતા અમે અને અમારી ઉપેક્ષા આજ પણ થાય છે. જો અમારા ક્ષત્રિયો સત્તામાં બેઠા હોત તો આ પુરુષોત્તમ રૂપાલાજી જે મંત્રી શ્રી છે, કેન્દ્રીય મંત્રી, એ આવું સ્ટેટમેન્ટ આપી શક્યા હોત. આપણા નેતાઓ ત્યાં બેઠા હોત તો એમને અટકાવ્યા હોત. અને આજે ભારતીય જનતા પાર્ટીમાં બહુ કડક રીતે રજૂઆત પણ થઈ હોત કે જો આવી રીતે પક્ષપાતપૂર્ણ સ્ટેટમેન્ટ રૂપાલા સાહેબ આપતા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી એમની લોકસભાની ટિકિટ રદ કેમ ના કરે? પરંતુ ત્યાં આપણી સંખ્યા છે જ નથી. એટલે સીધી મારે વાત સમાજને કેવી છે કે મિત્રો, સત્તામાં તાકાત છે અને સત્તાથી જ દેશ ચાલે છે. એટલે હવે તૈયારી કરો. સરપંચ હોય, તહેસીલ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા કે રાજ્યસભા, હવે આપણે ત્યાં આપણી ઉપસ્થિતિ દર્જ કરવાની જ છે. તૈયારી શરૂ કરો અને આજથી શરૂ કરો તો ભવિષ્યમાં આવી જો ઘટનાઓ કોઈ કરે તો આપણે એમને જવાબ આપવા માટે સક્ષમ રહીએ. દેશ લોકતંત્રથી ચાલે છે.
તો ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છો. તમે અહીંયા ગુજરાતમાં અને સાથે દિલ્હીમાં કોઈ પણ પ્રકારની તમારા દ્વારા કોઈ રજૂઆત થઈ છે આ મુદ્દાને લઈને? આપણા ડિજિટલ મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે અમારી વાત મૂકી છે અને ટૂંક સમયમાં આખા ગુજરાતની, આખા ભારત વર્ષથી અમે આ જે ઘટના બની છે એ ઘટનાને વખોડતા અમે રજૂઆત પ્રધાનમંત્રીજીને પણ કરવા જઈ રહ્યા છીએ અને તાલુકા સ્તરે અમે રજૂઆત કરીશું. તાલુકા સ્તરે અમે આવેદન મોકલીશું કે ભાઈ આ જે વ્યક્તિ છે જેમણે આવો સ્ટેટમેન્ટ આપેલ, પોતે શિક્ષક પણ રહી ચૂક્યા છે, જે મને જાણ છે પોતે શિક્ષક પણ રહી ચૂક્યા છે, એવા બુદ્ધિજીવી વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો આવા લોકોને તમે સત્તામાં સ્થાપિત ના કરી શકો. અત્યારે એમના મનમાં, એમના માઇન્ડમાં ક્ષત્રિયોને આવું સ્ટેટમેન્ટ છે તો ભવિષ્યમાં એ ક્ષત્રિયોને શું ન્યાય આપશે? અને નેતા મંત્રી એટલે કોણ? જે નિષ્પક્ષતાથી સેવા કરે જનતાની. જો આવી રીતે પક્ષપાતપૂર્ણ રવૈયો અત્યારે એમનો હોય તો ભવિષ્યમાં આવનારા 5 વર્ષોમાં જયારે આવશે તો અમને શું ન્યાય અધિકાર આપશે? તો રજૂઆત 1,00,000% આખા 22 રાજ્યોમાં કરણી સેનાની સ્થાપના છે. તમામે તમામ 22 રાજ્યોમાંથી રજૂઆત અમે પ્રધાનમંત્રીશ્રીને મોકલીશું કે ભાઈ આ જે વ્યક્તિ વિશેષ છે, જે મંત્રીશ્રી છે, જે લોકસભાના ભાવિ ઉમેદવાર છે, એમની ટિકિટ કાપવામાં આવે અને એવા માણસને ટિકિટ આપવામાં આવે જે માણસ નિષ્પક્ષતાથી જનતાની સેવા કરી શકે. જી, એક છેલ્લો પ્રશ્ન આપને કે જ્યારે ક્ષત્રિય સમાજની વાત કરતા એ ત્યારે એક બાજુ નિવેદન આ પ્રમાણેનું જે સામે આવ્યું અને બીજી બાજુ ક્યાંક અત્યારે તો રાજકારણમાં પણ એમ કહેવાય કે જે ઉમેદવારો છે તેમને ટિકિટ મળતી નથી. તેને લઈને હવે આપના દ્વારા પણ હવે કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવશે? એટલે અમે રજૂઆત કરવાની શરૂઆત કરી દીધી છે અને ટિકિટ માંગવાની બી શરૂઆત કરી દીધી છે. અને અમે મોટા જે રાજપૂત સમાજના આગેવાનો છે એમને બી સાથે મળવાનું, વ્યક્તિગત મળવાનું ચાલુ કર્યું છે અને જરૂર પડે તો અપક્ષમાં બી અમે ઉભા રહેવાના છીએ. કેમ કે એક બાજુ સરકાર સામાજિક સમરસતાની વાત કરે છે અને સામાજિક સમરસતાની વાત કરે સર્વ સમાન. હવે જેને આટલા બલિદાન આપે છે ને આટલું બધું અમારા બાપ દાદાઓ કર્યું છે, એને સમરસતાની વાત કરવા વાળા લોકો સ્વીકારવા તૈયાર નથી. આ કઈ રીતે ચાલે? ચલો ભાઈ, એક વખત વાત કરી, બીજી વખત વાત કરી, 14ની વાત કરી, 19ની વાત કરી, અત્યારની વાત કરી અને જે મોટા માથાઓ હતા એ બધાને દૂર કરી દીધા છે. તો આ તો કઈ રીતે ચાલે? એટલે અમારી જરૂર પડે તો અમે જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં અમે અપક્ષ ઉમેદવારો ઉભા રાખીશું. અમારા એક વખતના સમયની અંદર 8 લોકસભામાંથી ચૂંટાયેલા સભ્યો હતા. રાજેન્દ્રસિંહ રાણાની આપને ખબર છે, ભાવનગરથી 5 ટર્મ સુધી એ સંસદ સભ્ય રહ્યા. અને હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ જીની જરૂર છે. એમ સિંહોની એટલા વોટ નથી, તો સિંહોના વોટ નથી તો વાંકાને કેસર દેવસિંહજીને ટિકિટ રાજ્યસભામાંથી લઈ ગયા અને એમને એવું જ કહ્યું છે કે રાજ્યસભામાંથી લઈ જઈએ એટલે સરળતાથી આવી જાય. પણ લોકસભામાંથી બી અમે ચૂંટણી લડીને જીતવાની અમારી તાકાત છે, એટલે અમે એ દિશામાં આગળ વધીશું. બિલકુલ. એક બાજુ જે રીતે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું હતું તેના લઈને તો અત્યારે રાજપૂત સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જ્યારે આપણે ક્યાંક લોકસભાની ચૂંટણીની વાત કરતા હોઈએ ત્યારે તેમાં પણ ક્યાંક સમાજને અત્યારે તો ટિકિટ નથી મળતી. તેના લઈને પણ રાજપૂત સમાજ અત્યારે તો આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. હવે આગામી સમયમાં તેમના દ્વારા કેવી રજૂઆત કરવામાં આવશે, ક્યાં રજૂઆત કરવામાં આવશે અને તેને લઈને રાજકીય પક્ષો પણ હવે કેવી રીતની વિચારણા પણ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. સાથે જ રાજભાઈ અને નરેન્દ્રસિંહજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ જય આપશો. નમસ્કાર.